હાલો મિત્રો, કાલે ચૈત્રી પૂનમ છે એટલે અમારે ગામમાં ગરબા છે અને સાંજે જમણવાર છે એટલે અત્યારે બધા રહોડું છે એટલે જો આ બધા વાસણ તો અહીંયા લાવી દીધા છે. અહીંયા અમારા વિજયભાઈ ચૂલ ગારે છે ને વિજયભાઈ ચૂલ ગારે છે કે નહીં વિજયભાઈ? અમારા ભોલાભાઈ છે, સંજયભાઈ, હિતેશભાઈ અને રસોડે અમારા અજયભાઈ, માસા કાકા છે, શૈલેષભાઈ છે. જો વટાણા ફોલો છે અને મારો એક ભત્રીજો છે દક્ષુ, એ પણ વટોણા ફોલો છે. જો અત્યારથી સેવામાં લાગી જશે. ના નાગર કાકા છે એ બધા બેસી ગયા છે બુધમાં. મારા દિલીપભાઈ વાહન ઉધર છે. જો ના યાર વટા નહીં મતે કોમ કરે પણ અહીં સેવા જ કરીએ છીએ, પણ અત્યારે આપણે વિડીયો બનાવીએ છીએ. બાકી આપણે પણ અહીં વટાણા ફોલવા જ બેસીએ છીએ. સેવાનું કામ તો કરવું પડે ને કામ કરવું પડે. શું કહેવું? અમારા ભૂપતભાઈ ચૂલ ગારવા આવી ગયા છે. જો છે ને અહીં તપેલું ચડાવવાનું છે દાળનું, એટલે ભૂપતભાઈ આવી ગયા છે. આપણા મિત્ર ઉભા રહ્યા છે, દીપકભાઈ છે, દિલીપભાઈ છે, રાહુલભાઈ છે, સંજયભાઈ છે, અમારા વિજયભાઈ. આ બધા એક આ ચૂલ ગોઠશે. આપણે પણ અહીંયા થોડી થોડી મદદ કરીએ છીએ. એવું નહીં ખાલી વિડીયો ઉતારીએ છીએ, આપણે પણ અહીં કામ કરીએ જ છીએ. શું કે ભાઈ આપણે કામ કરીએ છીએ ને, ખાલી વિડીયો નહીં ઉતારતા, તો ખાલી વિડીયો ઉતારીએ તાણ જ તે. આ રહોડે અમારા બુધા કાકા આવી ગયા છે. આગળ જો પેન જઈને વટાણા ને એવું બોલાવશે. બુધા કાકા રહોડે આવી ગયા ને? હા જો બેન વટાણા બટાણા બોલાવો. અહીંયા છે ખોડિયાલ માતા, કારકા માતાનું મંદિર. તે અંદર શણગારે છે અમારા રવિભાઈ છે, કનુભાઈ છે. લાઇટિંગ કરે છે અત્યારે. પર લાઇટ કરે છે અમારા કિશનભાઈ. આ નીચે છે અમારા લખા કાકા. અહીંયા લાઇટ કરે છે આ છે મિલનભાઈ, અમારા નગા કાકા. અહીંના આયોજક છો હો. આ મંદિરના આયોજક છે નગા કાકા. આ છે અમારા મંડપ વાળા ટીનાભાઈ હો. આ છે એમના હારા, એમનો પણ મંડપ છે વટવાના છે. ખોડિયાર મંડપ ડેકોરેશન વાળા. બીજી ચૂલ ગારે છે. જો આ બીજી ચૂલ ગારવાનું ચાલુ કર્યું છે. ત્યાં છે અમારા સુનિલભાઈ આવ્યા છે ચૂલ ગારવા. જો આ બધા એની એક ટીમ બીજી ચૂલ ગારવા આવી જશે. જો પણ એક વ્યક્તિ બદલાયા છે. બીજા મારા ઉગાભાઈ પણ આવ્યા છે ચૂલ ગારવા. જો આ નવી ચૂલ ગારે ને હવે ઉગાભાઈ વારો આવશે. શું આજે રસોડું હતું એટલે બધા રસોડે આવ્યા છે. એટલે આપણે રસોડા મારવા માટે ચા બનાવવા છીએ. જો ચા બનાવીએ છીએ આપણે પોતે ચા બનાવીએ છીએ. જો આ જોડે છે ઉમેશભાઈ છે, મારા ભોલાભાઈ પણ છે. ભોલાભાઈ ઘરમાં ચા બનાવે છે. બહાર રહોડું છે. દૂધ ગરમ કરવા મેળ્યું છે. આખા દૂધની બનાવી છે. પાણી રેડ્યું નહીં ચમકા હાલ લાગે ને ચમકા આપણે બનાવીએ છીએ. એટલે કોઈ આપણે એવું ના કે તમે નહીં હારી બનાવી. બરાબર? શું કહેવું ભોલાભાઈ? સાચું ને? આપણે ભાગોરે આવ્યા હતા જોગણી માતાના મંદિરે. ડેકોરેશનનું કામ ચાલુ છે. જો મંદિર શણગારે છે. અમારા દિલીપભાઈ શણગારે છે મંદિર. એમનું ડેકોરેશન છે. આ છે દેવાભાઈ, એમનું પણ આ છે ડેકોરેશન. એ પણ અહીંયા શણગારે છે મંદિરને. આ છે જોગણી માતા. જય જોગણી માતા.